અને મિત્રો એક ભૂલ અને સીધી મોત. પાછળ જોવાની હિંમત નહીં થતી. અહીંયા આવીને 4 પગે ચાલતો થઈ ગયો. અને આ છે મોતનો કૂવો. તમે સીડીઓ જો 80 ડિગ્રી પર સીડીઓ છે અને નીચેનો નજારો જો ખૂબ જ ભયાનક. આ છે ભારતના સૌથી ડેન્જરસ ટ્રેકમાંથી એક ટ્રેક, હરિહર ફોર્ટ. અને અહીંયા કોઈ સેફટી નથી. જો લોકો પોતપોતાની મરજીથી ફોટો વિડીયોગ્રાફીની કરે છે. તો મિત્રો એક ભૂલ અને સીધી મોત. અને આ વાક્ય હું કેમ બોલું છું એ આગળ તમને ખબર પડી જશે. જય દ્વારકાધીશ, કેમ છો બધા? મજામાં ને? તો અત્યારે હું આવી પહોંચ્યો છું મહારાષ્ટ્રના સૌથી ફેમસ અને ભારતના સૌથી ડેન્જરસ ટ્રેકમાંથી એક ટ્રેક, હરિહર ફોર્ટ પર. આ છે મહારાષ્ટ્રના નાસિક જિલ્લામાં આવેલ સૌથી ફેમસ હરિહર ફોર્ટ. અને આની સૌથી મોટું એટ્રેક્શન છે આગળ આવનારી 80 ડિગ્રીની રોક સીડીઓ. હા, 80 ડિગ્રી એટલે આ છે 50 ડિગ્રી, આ 60, આ 70, આ 80 અને પછી 90 નો કાટખૂણો થઈ જાય. અને આટલી 80 ડિગ્રીએ સીડીઓ ચડવી એ ભાઈ નાના મોટાના ખેલ નથી. એકદમ મોટો જીગરો જોઈએ અને તમારો હોસલો બુલંદ જોઈએ. અને મિત્રો, વિડીયોમાં તમને જેટલું સરળ દેખાય છે, રિયાલિટીમાં એના કરતે પણ 10 ગણું આ મુશ્કેલ છે. તો ચાલો આપણે આ એડવેન્ચરને શરૂ કરીએ. અને મિત્રો, પહેલી નજરે તમને આ કોઈ સામાન્ય ડુંગર લાગશે, પણ જેમ જેમ આપણે ઉપર જઈશું એમ તમને સમજાઈ જશે કેમ આટલો ફેમસ છે ને કેમ આટલો ડેન્જરસ છે. તો મિત્રો, આ છે હરિહરગઢ ફોર્ટનો મેન ગેટ, જ્યાંથી આપણા ટ્રેકિંગની શરૂઆત થાય છે. ગેટમાં અહીંયા સરસ મજાનું લખ્યું છે હરિહરગઢ વન ક્ષેત્ર કાર્યાલય ત્રિંબક, અને ઉપર મસ્ત મજાના પક્ષીઓનું, એનિમલ્સની મૂર્તિ મૂકેલી છે. તો મિત્રો, જેવો તમે ટ્રેક શરૂ કરશો એવા તમને ઝરણામાંથી બનેલો રસ્તો જોવા મળશે. અહીંયા જો કેટલો સાંકડો રસ્તો છે. અને વરસાદી વાતાવરણમાં આવો કંઈક માહોલ છે, કીચડ કીચડ અને કીચડ. રસ્તો જો તમે આ. અને આ રસ્તો કોઈ માણસ દ્વારા બનાવવામાં નથી આવ્યો. આ કુદરતી રસ્તો છે. વરસાદનું પાણી જ્યારે ઝરણામાં પરિવર્તન થાય છે ત્યારે આ રસ્તો બન્યો છે. જો રસ્તો. અને મિત્રો, રસ્તામાં તમને ઘણા બધા નાના નાના આવા ઝરણા જોવા મળશે. જો જ્યાંથી વરસાદી પાણી ઝરણા રૂપે નીચે જાય છે. એક ને અઢળક. તો મિત્રો, શરૂઆતની 10 મિનિટ તમને ખૂબ જ ઈઝી લાગશે. અને આસપાસની લીલોતરી, હરિયાળી અને રસ્તામાં આવતા નાના નાના વોટરફોલ્સ અને અહીંયાથી જોવા મળતો આ ખૂબ અને અદ્ભુત નજારો. અને સામેની સાઈડ જુઓ કે પહાડોની સાથે વાદળો વાત કરી રહ્યા છે. નજારો ખૂબ જ અદ્ભુત છે. પણ આ તો હતું ટ્રેલર. હા, હવે તમને બતાવું છું આખું પિક્ચર. અને મિત્રો, આ છે આખો હરિહરગઢ. અને અહીંયાથી તમને દેખાતા હશે કીડી મકોડા જેવા નાના નાના માણસો. અને મને અહીંયાથી દૂરથી સ્ટેર્સ એટલે સીડીઓ દેખાઈ ગઈ છે. ઘણા લોકો ઉપર ચડી રહ્યા છે. અને આપણે અહીંયાથી અંદર થઈને ઉપર છેક ઉપર જવાનું છે. અને જો વાદળોએ આખા હરિહરગઢને ઢાંકી લીધો છે. અને મિત્રો, ચાલવામાં થોડુંક ધ્યાન રાખવું, કેમ કે અહીંયા ઘણો કાદવ છે અને પગ લપસાતા વાર નહીં લાગે.
वैसे कितना टाइम है अभी ऊपर पहुंचने में? 1 घंटा. 1 घंटा लगेगा. ઓહો 1 કલાક હજુ બીજો લાગશે કે રસ બહુ વધારે છે. અને મિત્રો આવો કંઈક રસ્તો છે કે નહીં એ કંઈ ખબર પડતી નથી. અને મિત્રો રસ્તામાં તમને ઘણી બધી શોપ્સ જોવા મળશે જ્યાંથી તમે પાણી, બિસ્કિટ, ચોકલેટ્સ ને બધું લઈ શકો છો, જેથી તમારો આ એડવેન્ચર ખૂબ જ અદ્ભુત રહે. અને તમને અહીંયા મકાઈ ને બધું મળી પણ જશે. આ બધા ઉપર જઈને આવ્યા. कितना टाइम लगा? हमको कुछ नहीं, 1.5 घंटा लगा भाई. कैसा है, हार्ड है डिफिकल्ट? कुछ नहीं है. અને મિત્રો મારી પાછળનો નજારો તમે જુઓ. ચડવાનો રસ્તો ખૂબ જ કઠિન છે પણ નજારાઓ ખૂબ જ અદ્ભુત છે, એટલે તમને મજા જ આવશે. જો પાછળ ચારે ઓર તમને પહાડ, લીલોતરી અને હરિયાળી જ જોવા મળશે. આખરે મિત્રો આપણે જેની રાહ જોઈને બેઠા હતા હવે મારી પાછળ દેખાવા લાગ્યું છે. તમે જોઈ શકો છો તો આપણી આ એડવેન્ચર યાત્રાનો સૌથી કઠિન પાર્ટ 80 ડિગ્રી પર આવેલી ભયાનક સીડીઓ. હા, અને જોતા હશો તમે કે સીડીઓની ઉપર નાના માણસો દેખાઈ રહ્યા છે જે કઠિન પરિશ્રમ કરીને ચડી રહ્યા છે ઉપર. અને મિત્રો દૂરથી જ આટલું ભયાનક લાગી રહ્યું છે તો નજીક જઈને શું હાલત થવાની છે એ ખબર નથી. અને મિત્રો હજુ મેન સીડી આવી નથી, એની પહેલાં આવો કંઈક પડાવ આવે છે. અને આ પડાવ તો મને સૌથી અઘરો લાગે છે સીડી કરતાં બી, કેમ કે જો આમાંથી તમારું ધ્યાન હટક્યું તો તમે સીધા નીચે. અને મિત્રો ત્યાંથી ચડીને અહીંયા આવ્યો અને આ પેચ બહુ જ ગંદો છે, કોઈ ટેકો નહીં, કશું જ નહીં, તમારી જાતે ચડવાનું. જેમ તેમ કરીને આપણે અહીંયા પહોંચ્યા. અને ભાઈ આગળ છે, ઘણા લોકો નીચે ઉતરી રહ્યા છે. જો ભીડ જુઓ તમે અહીંયા. અને મિત્રો આપણે પહોંચી ગયા છે આપણા આખરી પડાવ. ત્યાંથી 80 ડિગ્રીની સીડીઓ શરૂ થાય છે. અને આ સીડીઓ કોઈ સામાન્ય સીડીઓ નથી, આ સીડીઓ છે મોતની સીડીઓ. હા, જો તમારી એક પણ ભૂલ હશે તો તમે સીધા મોતના મુંહમાં. મિત્રો જેવું વિચાર્યું હતું એના કરતા પણ ખતરનાક ટ્રેક આવી રહ્યો. તમારામાં હિંમત હોય, તમને બીક ના લાગતી હોય અને તમને હાઈટથી બીક ના લાગતી હોય તો તમે ટ્રાય કરજો અને અહીંયા આવજો. મિત્રો શરૂઆતમાં તો હું હીરોની સ્ટાઇલમાં ચાલતો હતો પણ અહીંયા આવીને 4 પગે ચાલતો થઈ ગયો. એટલે એટલું ખતરનાક અને એટલું ડેન્જરસ છે. અને પાછળ તો જોવાની હિંમત બી નહીં થતી, કેમ કે જુઓ. અને આ રીતના તમને બ્લોક્સ આપેલા છે, એ બ્લોક્સમાં તમારે હાથ મૂકવાનો અને આમાં પગ પકડીને એક સાઈડ બધા ચડે અને એક સાઈડ બધા ઉતરી દે. અને મિત્રો એક ભૂલ અને સીધી મોત. और ऊपर कितना है? गुजराती हो तुम? ओह ठीक है. आपको कैसा लगा? बढ़िया. डर नहीं लग रहा है? सही है. જો ભાઈ છોકરીઓ ચડે તો પછી આપણે તો કઈ બોલાય જ નહીં. ચડે
कशी आहे पब्लिक? खूप आहे खूप आहे. तुमचा मराठी आहे, आमचा गुजराती आहे. ગુજરાતી કેમ છો? હા, મજામાં છીએ, પણ હાલ મજામાં નથી કેમ કે પાછળ મોજ છે. મને કેટલા આવડતી તું? कैसा लगा? एकदम मस्त बढ़िया मतलब आगे नीचे आते वक्त देखो जरा हाँ, देखो जरा. कहाँ से हो? हम हैं परभनी ओह. महाराष्ट्र ठीक है, चलिए. પહોંચી તો જ્યાં બાપા, મોતના મુંબઈ બહાર આયા. તો મિત્રો આ છે મોતના કૂવાનો દરવાજો, જુઓ ભાઈ, અને આ છે મોતનો કૂવો. તમે સીડીઓ જો 80 ડિગ્રી પર સીડીઓ છે અને નીચેનો નજારો જો ખૂબ જ ભયાનક. અને આ દરવાજો તમે ઘણા બધા વિડીયો અને રીલમાં જોયો હશે. અને અહીંયા એક જ નિયમ છે કે પહેલા કોઈ ચડે અને પછી ઉતરે. જો લોકો સામે આવી જાય તો પછી કોઈ જઈ ના શકે. અને ઉપર પહોંચ્યા પછી આવો કંઈક નજારો છે. જો સાઈડમાંથી જવાનું છે અને બીજી સાઈડ કોઈ પણ સેફટી નથી. તમારી એક ભૂલ અને તમે સીધા નીચે. એટલે બહુ જ ધ્યાનથી, આપણી એક ભૂલ થશે ને સીધા આપણે નીચે પહોંચી જશું. એટલે બહુ ધ્યાનથી. અને રસ્તો કેવો છે, ખતરનાક. જો અને અહીંયા કોઈ સેફટી નથી. જો લોકો પોતપોતાની મરજીથી ફોટો વિડીયોગ્રાફી ની કરે છે. આટલે સુધી જેમ તેમ પહોંચ્યા, ઉપરે પહોંચે. જો યાર પાછળનો નજારો જો, પાછળ જોવાની હિંમત નહીં થતી મારી. મિત્રો ઘણા લોકોએ મને કીધું કે વરસાદમાં આ ટ્રેક ના કરાય, પણ મારામાં એડવેન્ચર કરવાની ઘણી જ એટલે હું માન્યો નહીં અને મારા કમ્ફર્ટ ઝોનમાંથી બહાર નીકળીને આ મોતના કૂવામાં આવી ગયો. પણ વાંધો નહીં, કરવો જોઈએ હવે એક્સપિરિયન્સ, પણ પોતાના રિસ્ક ઉપર. नीचे आने वापिस બહુ મોટો ભયડો છે. बहुत मोटो वाइड हो જઈને આવ્યા તમે? बंदर टंगाया था ऊपर बंदा टंगा है ऊपर वो अंदर ऊपर परेशान करे છે. વાંદર બહુ પરેશાન કરે છે. બહુ પરેશાન કરે છે. अभी ऊपर है ये करे अरे हम 3 जने निकल जाएंगे क्या? ઓલમોસ્ટ આપણે પહોંચવા જ આવ્યા, પણ સીડીઓ ખતરનાક છે, પતવાની નામ જ નહીં લેતી. અને ભીડ જોવો મારી પાછળ. ઘણા લોકો તમને આ ટ્રેક કરવાની સજેશન આપશે, પણ એની પાછળનું રહસ્ય તમને નહીં બતાવે. એટલે અહીંયા ભીડ છે, કેવી રીતના કરવું શું નહીં. જો આ જતો મસ્તી મસ્તી. ઓલમોસ્ટ પહોંચવા આવ્યા આપણે. અને મિત્રો ઓલમોસ્ટ આપણે 80% જેવું ચડી લીધું છે. અને અહીંયા પણ તમને ચા પાણીનો વ્યવસ્થા મળી જશે. ભાવ થોડો તમારી જોડે વધારે લેવામાં આવશે. વાંદરાઓ ઘણા બધા હેરાન કરશે, એટલે થોડું કેરફુલ, સાવધાનીથી. હવે બસ આપણે થોડું જ ઉપર ચડવાનું છે, તો ચડી જઈએ. જો યાર ચડવાનું ચડવાનું ચડવાનું. તો મિત્રો આખરે 4 કલાકના પરિશ્રમ પછી આપણે પહોંચી ગયા છે હરિહર ફોર્ટના ટોચ ઉપર. આ છે હરિહર ફોર્ટનો ટોપ. ચારે બાજુ તમને જો ખાલી નજારો જો. મારે કશું બોલવું નથી, શબ્દ જ નથી બોલવા માટે. ભલે ઉપર આવવાનો રસ્તો થોડો ભયાનક, ડરાવનો અને ડેન્જરસ છે, પણ તમને અહીંયા ઉપર આવીને શાંતિ મળશે. જો ચારે બાજુ પહાડ, ગ્રીનરી, હરિયાળી, ખેતરો, ઝરણાઓ, તળાવ. અને આપણા જેવા લોકો પરિશ્રમ કરીને ઉપર પહોંચ્યા તો બસ આરામથી બેઠા છે. કોઈક ફોટો પાડી રહ્યો છે, તો કોઈક વિડીયો બનાવી રહ્યું છે. અહીંયાથી જુઓ તમે આ ખાડી, અહીંયાથી તમે નીચે પડ્યા એટલે સીધા ઉપર. અને મિત્રો ટોચ ઉપર સૌના પ્રિય અને સૌના દુલારા હનુમાનજી દાદાનું મંદિર પણ આવેલું છે. તો ચાલો હું તમને દર્શન કરાવું. આ લોકો જો એમની મસ્તીમાં સૂતેલા છે.
અને મિત્રો આ છે હરિહર ફોર્ટના ટોચ ઉપર આવેલું હનુમાનજી દાદાનું મંદિર, જે તમારી ખુદ રક્ષા કરે છે. જ્યારે તમે તમારી આ એડવેન્ચરને શરૂ કરો છો નીચેથી અને જ્યાં સુધી તમે ઉપર નથી પહોંચતા ત્યાં સુધી દાદા તમારી રક્ષા કરે છે. તો અહીંયા આવીને એક અલગ અનુભૂતિ થાય છે અને શાંતિનો અહેસાસ થાય છે. અને મિત્રો હરિહર ફોર્ટની વાત કરું, છત્રપતિ શિવાજી મહારાજના સમયમાં દુશ્મનો પર નજર રાખવા માટે આ કિલ્લો બનાવવામાં આવ્યો હતો અને આજે પણ આ કિલ્લો પડકારજનક છે. હા, વિચાર કરો કે પહેલાના સમયમાં આવી સીડીઓ કેવી રીતના બનાવી હશે. અને હનુમાનજી દાદાનું અહીંયા મંદિર છે, પાછળ મોટું તળાવ છે અને ચારે બાજુથી ફેલાયેલો આ કિલ્લો છે. અને અહીંયા તમને 3 પાણીના કુંડ પણ જોવા મળશે. અને મિત્રો જો તમે પણ હરિહર ફોર્ટ આવવાનું વિચારી રહ્યા છો તો કેટલીક જરૂરી વાતો હું તમને જણાવી દઉં. અને આ ટ્રેક વરસાદમાં ખૂબ જ ફેમસ છે, એટલે વરસાદમાં આવો તો ખૂબ જ ધ્યાન રાખજો તમારું અને તમારા સામાનનું. પાણી અને સૂકો નાસ્તો પણ જોડે કેરી કરજો અને જો ભીડ વધારે હોય તો ઉતાવળ ના કરતા પેશન્સ રાખજો. અને મિત્રો હવે સૌથી મહત્વની વાત કે રીલ બનાવવા માટે તમારી સેફટીની ક્યારે સમજૂતી ના કરતા. અને મિત્રો જો તમને આ એડવેન્ચર ગમ્યું હોય તો વિડીયોને લાઈક ના કરશો પણ તમારા મિત્રોને આ વિડીયો શેર કરી દો અને કોમેન્ટમાં લખજો કે 1 થી 10 માંથી તમે હરિહર ફોર્ટને કેટલા માર્ક્સ આપશો. અને હા, એ પણ કહેજો કે તમે રૂબરૂ આ એડવેન્ચર પર આવશો કે પછી આ મારો વિડીયો જોઈને જ ખુશ રહેશો. અને વિડીયોને હવે અહીંયા સુધી રાખું છું. મળું છું હવે તમને એક નવા સફર સાથે, એક નવા એડવેન્ચર સાથે, એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.